દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો બધાને બહુ જની કોમેન્ટ હતી ને કે તમારા બાપાની વાડીએ જાઓ અને ત્યાં ઘરનું હોમ ટૂર કરાવો અને મંદિરનું દેખાડો। અને મારી માં હે ને બેઠી બેઠી માથામાં તેલ નાખે બાબડા ભૂતના જીન મણી પાસે તો કે મારો તો વિડીયો લેમાં કે હું તેલ નાખા। અને મારી માં હે મારી માની વિનંતી થઈ અમારે મોવારા અસલના હે પેલા હે ને હમણે મોવારામાં હારી પેટનું તેલ નાખે ને તાણે સોટલા વાર દેતી હતી મોવારા ઠાવકા રહી ગયા। તે દૂધ તો ન ગમતું પણ એવી થાય કે સારું નાખ્યું હતું તે ઠાવકા વાળ થયા। એવું નથી નાખતી પણ પેલા કોઈ દી મારી માં હમણાં તેલ વગરનું માથું જ ન રાખવા દેતી, તેલ નાખવાનું જ ને તાણે સોટલા વાર દેતી। હા સુધી એક પણ પીસું બહાર નીકળે નહીં ન માં મારે તો હજી અઠવાડિયામાં એક વાર તેલ નાખવી જ પડે। અને મારી માન માથામાં ખબર નહીં કુદરતી એવી અસલની રહી હે ભગવાનની તી અને દયા હતી વાળે એક ઢોરો નથી અને કે મારી માની કેટલામાં પતોણી 51-52 વર્ષ તો થઈ ગયા હે। હા મારી મા વનમાં વહી ગઈ પણ તો એના વાળ ધોરા નથી થયા, તેલ નાખે ને એટલે એની હે ને વારસામાં હે આઈના એની આઈ મારી માની આઈ હે ને લાંબી ઉંમર જીવી હતી પણ છેલ્લા સુધીમાં આપણે આઈના એક વાળ ધોરા નહોતા થયા। આખા વાળી વાર ઉપર કારા એ બપોર પછી વાવ દી હું મૂકે દે ને માર બાપો હે ને કઈક હુડ ફાડ કર્યું હે તે આખો ગાડી કાઢવામાં સંપાન દારી નોડે। ઓહો હા તે ઝાડવા વાવવા બાપા મજામાં હા સુખનો સૂરજ ઉગાડ્યો ની હા તો હાલો આપણે ઘરમાં જઈએ અને આથી જ જોતા જઈએ બધું। આ તો મોટું મોટું જબર అయితే અમારે વીઘા જાજા મારા બાપાની પછી રે ઉપર પૂગ નહીં થાય અમારે જ્યાં હું બહારથી ઉપર વાર પાછું બાકી રાખી દી હું ઉપર પછી પાછું નિરાયતી કરી હું અને અટાણે હેઠું જ આપણે જોવે લઈએ। આ તો જબર મસ્ત ફર્યું હે રૂપારો બંગલો હે અને મારા બાપો અબજોપતિ હે, કરોડપતિ તો બધાય ને બાપો મારા બાપ તો અબજોપતિ એટલે બધાયને મને બધાયનો બાપ અબજોપતિ જોઈએ તો હવાની થાય એટલે મારા બાપ તો હું કહું હા કે મારા બાપ તો અબજોપતિ છે। આગળ કારીનો ફોન હતો નથી મેં વાર એક વાત કરીને થતા કે તારે મનતા તો બધું તારા બાપ જ છે કે કંઈ બીજી વાત કે મેં કહું મારે મનતા હીરોય મારા બાપ છે અને ભગવાન મારા બાપ જ છે મેં કહ્યું। તે હતા હતા કારીને લખણ મારું લોહી પીતા હતા એટલે આથી આગળ આપણે પગથિયાં ચડ્યું ત્યાંથી આ ખુલ્લો ફોસ છે અને બહુ જ નહીં મારા બાપુએ મહેનત કરી ને એનાથી ડબલ ત્રબલ મારા ભાઈએ મહેનત કરી અને રૂપારું મકાન બનાવ્યું ઈશ્વરની દયા એથી। અને આ હે ને આ પહેલાં અમારે આ રેલી નહોતી પણ પરવા સુમાહામાં જ કરાવી એમાં હે ને મારી મા આની આ સુમાહામાં વરસાદ વધારે હોય ને મારી મા કારકની લપટે ને એવા હાટું હે ને પછી મારા ભાઈ આ રેલી ફિટ કરાવી દીધી કે ડોહી પડે નહીં। અને આ હે મેન દરવાજો હે રેલી આ તડે જાય પડે તો મારી મા હેઠી ન જાય અટકે જાય અને આજ તો હે ને અમારે બહાર જવું ને તે મારા મારી મોટી મોટી સફાઈ કરી છે। આ હે હોલ અમારો બહુ જ અસલનું હે મકાન અમારું। આ હોલ હે આવી રીતની બારીઓ હે આ બધું એની હે ને આખું ફર્નિચર ને બધુંય તૈયાર એકદમ સરસ કરાવી લીધું તે બહુ જ રૂપારું હે। આ હોલ હે હોલમાં આવી રીતના ફોટો ફ્રેમ હે જો કે મેં 2-3 ફેરે વિડીયામાં તો ઘણી ફેરે આવે ગું અને નાગબાઈ આય લીરબાઈ આય ને વિંજવાહડાઈ અમે મોઢવાડિયાની દીકરી હે હું મારા બાપુની મોઢવાડિયા હે તે વિંજવાહણાઈ એની પૂજાય અને મારો મોટા બાપનો દીકરો ભાઈ થાય આ એ હે આ મારો આયુષ છે અને આ હું છે અને આ હાવ આયુષ નાનો એમ થવું તો તારનો ફોટો હે અને આ મારી માઈમાં ડેકોરેટ અસલનું કર્યું અને આ મારો આયુષ ઝીણકો પૂતોનો તારનો હે કે વધારે પડતા ફોટા હે ને આ મારા બધા મઢાવેલ સુરતના ફોટા હતા ને તે મારે અટાણે મકાનનું કામ પૂરું નથી થયું ને એટલે ફોટાને બધું આ જ છે હું લઈને જ ગઈ એટલે ફોટા પછી મારી માઈ અહીંયા રાખી દીધા એટલે। અને આ અવોર્ડ લગભગ કારીની મળેલો અવોર્ડ છે અમારી કીવામાં મળ્યો એ તો મને બહુ નથી ખબર। અને આ અમારી શાંતિ મસ્ત ડેકોરેટ કરવાનું લઈ આવી હતી ને આ કોને પડખે હે ને અમારું રસોડું હે આ રહોડું હે પણ આ અમે વાપરતા ને મારી માની લાઈટું કરતા અને રહોડામાં આવી રીતની કંઈક લાદી હે આવી રીતના બધા હારિયાની બધું મઢેલ હે। આ પાછો હે ને મારી માઈ મારી આઈ ને મારો આતો આ મારો આતો હે રામો આતો અને આ મારી આઈ હે મારો આતો ને મારી આઈ બહુ મોટા શિવ ભક્ત હતા ને અમારે ઘેર અટાણે મારા આતાના નામ ઉપરથી મહાદેવનું મંદિર હે રામેશ્વર મહાદેવ કરે
એ આપણે હું કારક વિડીયો બનાવી એના ઉપર આકોને પણ કે બધું અહીંયા કાંટા અને વજન કાંટો મારા ભાઈ હાટું થઈને રાખેલ છે કે આવે ને તારે એને સામાનનો વેટ વજન કરવો હોય ને તો કરે હગે. આ મારા ભાઈ ઓનલાઈન હુવર મગવાઈ દીધું હતું તે આ બધું સફાઈ કરવાનું હુવર છે એટલે આ ઝાડુ ન મારવું પડે, હુવરથી જ સફાઈ થઈ જાય. એ હુવર છે એ ઓનલાઈન અમેઝોનમાંથી કે કદાચ મારા ભાઈ મગ્યું હતું તો એ બહુ અસલનું કામ આપે. અને એ હુવર છે આકોને પણ કે સ્ટોરેજ કરેલા તેલના ડબ્બા ને એ બધું છે આ બધું મઢેલું છે બધું સ્ટોર કરવા હાટું સામાનને. અને રહોડું પણ બહુ અસરનું છે. પછી પૂજા રૂમની વાત કરીએ તો આવી રીતે પૂજા રૂમ આ બેઠક રૂમ છે, આ આખો બેઠક રૂમ છે. હું પહેલાં સીવણનું કરતી તો હું સીવણ શીખેલી છે, મને સિલાઈ આવડે ને તો મારું મશીન અહીંયા જ પડ્યું તો એ હું સિલાઈ નથી કરતી કે બહુ બિઝી શિડ્યુલ થઈ ગયું, બહુ કામ વધે ગયું એટલે મારે સિલાઈ કરવાનો ટાઈમ જડતો નથી એટલે હું સિલાઈ નથી કરતી. અને આ મારો ભાઈ છે અને મારી ભોજાઈ છે ને મારા ભાઈનો દીકરો મોટો છે. મારા ભાઈની 2 દીકરા છે. મારા ભાઈનો મોટો દીકરો છે એને સઠી હતી ને વિરનની તારનો ફોટો છે. આ મારી કારી છે અને ઈમા દીકરો બે છે, કારી ને જયવીર બે. અને આ મારો આયુષ છે. ને આ બધા આ ઉપરની જે આ બધી ગાય ને આ ગાય છે ને કામધેનું ઈ ને એ બધું આ ઘોડા ને એ બધું મારા ભાઈ લઈને મોકલ્યું હતું. ને આ ટીવી છે ને આ બેઠક રૂમ છે ત્યાં જ ટીવીનું ને બધું છે. અને રામાપીરની વાત કરીએ તો જો આ મારું મંદિર છે, મારા બાપુની અટાણ નોરતા હાલે નથી જો આ કુંભ સ્થાપના કરી અને મારી માન મારા બાપુ અખંડ દીવો રાખે અને જો ત્યાં મંદિરમાં આવી રીતની કંઈક પૂજા કરે. અને રામાપીરની કહેતા હતા કે તમે એનો પૂરી માહિતી આપો તો આ જે ઓલી જૂની છબી છે આ ઘોડાવાળાની એ રામોપીરનો ઘોડો રામાપીરની છબી છે ને એ મારા બાપુની પહેલાં નોખાથી હે ને અમારી ઓલી વાડીથી આ વાડી રહેવા આવ્યા ને તાર મારા બાપુનો ગુરુ છે એના પાસે એ છબી મગવી હતી, 70 રૂપિયાની છબી લાવ્યા હતા. અને પછી એની ઘણા વર્ષ પૂજા કરી પછી એ ખંડિત થઈ ગયું હતું એટલે ઉપરનું કાચ હતું ને એ ફૂટાઈ ગયું હતું. પહેલાં તો એ કાચ હોતી ફોટો ઓલું હતું ને એ પછી ફૂટાઈ ગયું હતું ને તે મારા માં કે વાણી કે અમારે ધારી હણેખલાની ધાર છે ને ત્યાં મોટું રામાપીરનું મંદિર છે તે કે આપણે આની ધારી મૂકેવીએ નકર પછી પાણીમાં પધરાવીએ. તો મારા બાપુ અહીંયા કીધું કે હું છે ને પેલા મારી ફૂઈ હિમરી છે ને દેવી ફૂઈ મોટી ફૂઈ છે મારા બધા મારા બાપુના પરિવારમાં તે મારી મોટી ફૂઈની કે હું બિનની પૂછી આવા કે દેવ એ રાંદલાઈની ભૂઈ છે તે કે હું દેવી બિનની પૂછેવા જો ફૂઈ બિન રજા દે ને માતાજી તો એ કે હું પછી કે રામાપીરને ગમે ને મૂકેવી. તો પછી મારા ફૂઈ પાસે જોવરાવા ગયા ને મારી ફૂઈને એવા જોવામાં આવ્યું ને દાણા એવી રીતના આવ્યા કે ના એ રામાપીરને કાંઈ જાવું નથી અને કાંઈ ને તો હણેખલાને ધારી જવું કે નેત પાણીમાં પધરાવવું કે નેત કાંઈ બીજે ઠેકાણે જવું, રામાપીરની ઘરમાં જ રહેવું અને નેનને જ પૂજાવું. તે પછી હે ને જો આ મોટું મંદિર લીધું અને એમાં અમે પછી પાછા રામાપીરની છબી છે એમાં રાખીને પૂજાય. અને આ અમારા ઘરમાં નાગબાઈ આઈ છે અને નાગબાઈ આઈના બાના પૂજાય ને નાગબાઈ આઈનો ફોટો છે ને મારા કાકો છે ને બધાથી ઝીણકો કાકો એ નાગબાઈ આઈના ભૂવા છે એટલે જો અમારા આવી રીતના કામ્યું કડલા છે એ માતાજીના આ અમારે ઘેર જ પૂજાય નાગબાઈ આઈના. તે એ પણ બહુ વહેલાથી કે આતાના નોલાનું હતું તે દુનોતી એ આની જ પછી એવું પૂજીએ અમે. આવી રીતની કંઈક કુંભની સ્થાપના કરે, ઝવેરા વાવે, નારિયેળ મૂકે ને આવી રીતે મારી માન મારા બાપુ બે પૂજાપાઠ કરે. ને અમારું આખું ઘર પૂજાથી સંકળાયેલું છે અને પહેલાંથી જ હમણી વારસામાં જ પૂજા મળેલી છે. એટલે મારો આ તો બહુ જ એની ભક્તિ કરતો અને મારા આ તો પહેલાં તો હાથી રહેતો અને હાથીપામાં એટલી બધી મારા બાપુની જગ્યા છે એ બધી હાથીપામાં કરેલ છે. એટલે ભગવાનનું બધાયની પહેલાંથી જ બહુ જ છે. જો વધારે પડતા દેખાતી હોય તો રામાપીર જ અમારા ઘરમાં પહેલેથી જ અમે નાના હતા ત્યાંથી જ રામાપીર જ અને રામાપીરની બહુ માનીએ અને રામાપીરનું વધારે કરીએ. ને પાછું અમારી ઓલી વાડી છે મારા કાકાની વાડી ત્યાં મોટું મારા બાપુ એને અસલનું મંદિરે શંકર ભગવાનનું બનાવ્યું અને ત્યાં પાછી જૂની લિંગ હતી એની પણ એનીને જ હે લિંગને ઉપર તો જોઈ કંઈ આડાવરી નથી કરી અને એનીને જ ઓલું કર્યું. ને આ પાછો બીજો રૂમ છે અમારો અંદર હોલમાંથી પછી આ રૂમમાં આવાય ને એ આ રૂમ છે. કદાચ લાઇટને તો વહી ગઈ લાગે. આ અંદરવાળો રૂમ છે અને એમાં અંદર જ સંડાસ બાથરૂમ છે. લાઇટ જ વહી ગઈ ને આ લાઇટ છે આવી રીતના કંઈક સંડાસ બાથરૂમ છે અંદરના જ. ને આ બધું ઢાંકે કરે ને મારી માં બધું બહુ જ અસરનું કમ્પ્લીટ રાખે.
અને આ કોને પડખે અમારી સીતરી છે. આ વોશિંગ મશીન ને એસીયુના બધાને કપડાં સુકવવાનો ને આ એલ્યુમેન સેક્શન કરાવેલ છે. અને આ મોટી બધી સીતરી છે ત્યાં બધું એણે આ ધોવા વિસરવાનું ને એ બધું એને પોતાની બધું પડ્યું રહીએ, વોશિંગ મશીન પડ્યું રહીએ. અને એસીયુ બે રૂમમાં રાખવી હોય તો બે રૂમના એસીયુના પંખા રહી જાય એવા હાટું. અને ન્યાય પણ વાસટ આવતી ને ન્યાય પાછળ એલ્યુમેન સેક્શન કરેલ જ છે. અને આ અમારો બીજો રૂમ છે. આ બીજો રૂમ છે, હોલમાંથી આવીએ એ. આમાં હે ને ફર્નિચર નથી કરાવ્યું આ રૂમમાં, કે આ મારી માં હાટું થઈને એને રૂમ રાખી દીધું હતું. આ અમારે ઘરનું સેટિયું હતું. અને આ મારી ભોજાઈનો બેડ એનો એ તેદું પલંગ લીધો હતો ત્યાં પલંગ એનો આ રહી જાય એવા હાટું છે. અને એ આની જ રાખી દીધો હતો. આ અમારા શાંતિનો કબાટ છે. અને આય પણ એક આ સંડાસ બાથરૂમ કે કંઈ ને આ અમે રૂમ વાપરતા જ નથી. આ રૂમમાં અમે તાળું જ રાખીએ. એ રૂમ છે ને અમે સ્ટોર રૂમ પર તરીકે ઉપયોગ કરીએ. તો એ રૂમ એવી રીતનો છે કે એ બંધ જ રાખીએ. એટલે એમાં કંઈ જરૂરી સામાન આપણે બિનજરૂરી હોય એ બધું ભરે પછી બારણું બંધ કરી દીધું. એટલે એને ઉપયોગ કરવાનું થતું નથી. પછી ઘડી ઘડી મારમાં એકલી રહીએ અને ઓલું થાય કે પુગાય ન પુગાય તે બંધ હોય તો વધારે સારું. મારમાં એ જ્યાં વેફર પાડી હતી હુકા ને આ હહરો જમાઈ એમાં કંઈક મામો ભાણે જે હે ને હહરો જમાઈ હે તે એમાં કે ઓલું કે આથી ઉપર સીડી ચડે હે. આથી આપણે આજ બંધ કરી દઈએ, વિડીયો લાંબો થઈ જાય. અને આ બધાય અમારા આર્યા જારિયા હે ને આ સીડી નીચેના એ બધાય મઢેલા હે. એટલે એમાં બેટરા ને ઇન્વેટરો ને આ બીજા બધાય આપણા ટાલપતરીયું નાનતેન હોય ખેડૂની તે જો કે હતર હલાડ હોય એ બધા એમાં સ્ટોર થઈ જાય. ને આથી અમારું પાર્કિંગ હે, બારોબાર ખુલે જાય ને એટલે પાર્કિંગ હે. પણ ત્યાં બારોબારથી લોક હે એટલે ખોલતી ને ઈ. અને આ પણ એની આઈ રેલી બધું તૈયાર જ છે, કંઈ કરવાનું હે નહીં. કલર જાર કરે તારે એક ફેર કલર કરવાનું બાકી રહ્યું હે ને બાપુ. હા, અને આ ઉપર પીયુપી કરેલ છે આવી રીતની અસલની કંઈક પીયુપી પણ બહુ અસલ છે. હાલો અને આ રૂમમાં પીયુપી કરેલ છે. આમાં મસ્ત એસ બનાવેલ છે, પણ એની લાઇટું તો બહુ જ અસલની હોય ને એસ બનાવેલ છે. જો લાઇટું કરીને દેખાડાવું. હા, અમારા મકાનનું પ્લાન ગોતે હે વાત. અને બધાયને ઘેર માનું બાપાને બાંધણું તો કેણે કેણે ન થાય, બધાને થતું હોય રોગ ચોકતા. જમારમાં એ રૂપારું મેસિંગ કરી લીધું. હાલતા હગા મારી માન જો મારા આપણા મકાનનો પ્લાન ગોતવા દે. બાપા જોડ્યું હો આ રહ્યું છે દેખાડતા હગા. અને આ પ્લાન છે ને અમારા મકાનનું પ્લાન છે તે આજ ગોત્યું એટલે ટાઈમ પછી. હા, આ બંગલો હે બાપા. બીજું જ બધું હે ઉપર મકાન ને જ ને આ હાંભી પડી ગાડી ને. ગાડી તો ત્યાં મૂકવાની જગ્યાએ નથી ને તમારે ગાડી મૂકવાની જગ્યાએ નથી. હા, ગાડી ને તી ગાડી મૂકવાની જગ્યાએ નથી. એની બાપા તમે કે તમે તો ભલા અહીંથી કઈ લેતા જ નહીં, નકર મારે હાસવું ને. હા લીધી તો ના પડે કેમ કે આખી તો 10 ફરે હે કદાચ. હા, આય ભરાઈ ગયું એવું કઈ લેવાનું નથી ની માં. માંથી કંઈક લઈએ. જો આવી રીતનું કંઈક નજારો છે અમારા ફરિયાનો. ફરિયામાં પણ લાદી નાખેલ છે. અને આ હાંભુ મારા બાપુ ઊભા ને ત્યાં એક મોટું ગેરેજ બનાવેલ છે ને આ મારા બાપુ નીકળ્યા રહોડા બારણું બંધ કર્યું. એ અમારું રહોડું હે કે અમે આ અંદરવાળું રહોડું વાપરતા નથી. અને જો આ વાડીઓમાં તો પછી વધારે બધું મજૂરોના નાન તેન થાય ને પછી અંદર ને અંદર રાંધવાનું થાય તો વધારે શિકાર થાય. એવા હાટું છે ને એ રાંધતા કરતાં કંઈ એ રહોડામાં નથી. ને આ કોરાન પડખે એ પહેલાં અમારા જૂના મકાન હતા ને તેદુનું અમારું રહોડું હતું, પણ એમાં હે ને તેદું નરિયા નાખેલું હતા. પછી નરિયા કાઢે ને સ્લેબ ભરે ને પછી ન્યા બધું બનાવી દીધું. અને કાંઈ પાર વગરના ખડકીએ જ્યારે ન હોય ને તાર જ આપણે થાય કે આપણા પાસે ફલાણું નથી કે ઢીકડું નથી. પછી થઈ જાય ને તારે એ વસ્તુ બધી હાસવવાની જ થાય. અને ન્યા હે ને મારા બાપુ ઊભા ને ન્યા આખું ડ્રોમ બનાવેલ છે. એ વેલીથી આખું ડ્રોમ દરવાજો અહીં બસ્તીનો બનાવેલ છે ને એ ઢાંકલ છે. એટલે વેલી આખી સળે ગઈ એમાંથી. એ પણ બહુ જ અસલનું થેગું.
અને અમારે મારા બાપુની વાડીથી અમારા ઘરની વાત કરીએ ને તો જેવા અમે આ ઝાડવા અમને હમણાં હુડ ફાડ થઈ ગઈ નથી હાવ આંભું જ દેખાય એ અહીં ઝૂમ કરીને દેખાડે જો આ કેશવતાન બંગલો ને એને પસવાડે અમારા મકાન એ ખાલી એક જ ખેતર આડું છે અમારું એટલું ખેતર છે ને ત્યાંથી તો સીધું અમારો કેશવતાન વાડી આવે જાય એટલે હાવ ઢુકડા અને અમારા આ પણ બારોબાર એક સંડાસ બાથરૂમ છે આ બધા પછી બારોબાર અન્ય બધા બાર વધારે હોય ને બારોબાર હોય એટલે પછી એક સંડાસ બાથરૂમ બારોબાર છે અને ઉપરવાળા રૂમનું આપણી છે ને પછી પાછું નિરાયતી કારક હોમ ટૂર કર્યું આ જો અમારી પાર્કિંગ છે ત્યાં અમારી ગાડી પડી 2 મોટરસાઇકલ પડ્યું એ અમારા બાપુને આમાં મૂકવાની જગ્યા છે નહીં તે હમણાં ના પાડે કે એવું કંઈ લેતા નહીં મારા ભાઈની સોખી મનાય છે ને અમારે સોખી મનાય છે પણ એ એક વસ્તુ હજી લેવાની બાકી છે એ ભવિષ્યમાં વિચારીએ બાપા રોગા હાસવા કે તમારે બધાને લઈને મૂકી દેવાય કે ને અમે અમારા વાહનો બધા હે ને ટ્રેક્ટરું ને મોટરસાઇકલું જે નેત વાપરવાના એ બધા અમે આ મૂકી જઈએ કે વાં ખાલી અમારે બધું ભરસક હોય તે કાંઈ હાઈકડ્યું થાય બનાવેલ છે આ ભૂર્યું છે